વિચારો આવે, જેમ કે અત્યારે મને એવું લાગે છે કે જે જૂની પુરાણી બધો કચરો સાફ થયા પછી મારી અંદર એક નવું આવી રહ્યું છે, હું પોતે અનુભવ કરી રહી છું. તો સારા વિચારો માટે જગ્યા બનશે તો ત્યાં સારા વિચારો રોકાશે. એટલે જૂની માન્યતાઓને છોડવી. પાંચમું છે ધીરજ રાખવી. યસ, ખૂબ જ જરૂરી અને સારામાં સારો પોઈન્ટ છે. વ્યક્તિત્વમાં આવતો બદલાવ રાતોરાત નથી આવતો. તે એક એવી ધીમી પ્રક્રિયા છે. તમારી જાત સાથે દયાળુ રહો અને તમારી પ્રગતિને નાના નાના ડગલાઓમાં માપો. યસ, તમારી જાત સાથે દયાળુ રહો. દુઃખી એ જ વ્યક્તિ થાય છે જે બીજા માટે દયાળુ હોય છે અને પોતાના માટે નથી હોતો દયાળુ. સ્વ જાગૃતતા એટલે પોતાના માટે પહેલો વિચાર લાવો, પછી બીજાનું સારું કરીશું. તો આ મારા 5 મુખ્ય કારણો હતા અને થેન્ક યુ સો મચ આ લાંબો વિડીયો મારો સાંભળવા માટે. આ મારા મનના બધા ગૂંચવણ થયેલા અનુભવો કહો કે પછી મારી જીવનમાં જે બધી ઘટનાઓ ઘટી છે એમાંથી હું શીખી છું એ કહો. અને મને ગમે છે કે મારા જીવનની બધી વાતો હું આ મારી બુકમાં ઉતારું છું અને શક્ય હોય એટલી અને શેર કરવા જેવી હોય એ હું તમને શેર કરું છું. તો વિચારજો. હા, લોકો કહે છે કે હું બદલાઈ રહી છું. મને મારો બદલાવ ગમી રહ્યો છે. બાય બાય.